નડિયાદમાં મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપીઓ રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન અને બિલ નહીં આપી છેતરપિંડી કરતા હતા। આવી જ ઘટના નડિયાદની મિલમાં કામ કરતા વર્કર સાથે થઈ। તેમને પૈસાની જરૂર હોવાથી તેમને 20,000ની લોન આપવાનું કહી આઈફોનની ₹46,500ની લોન કરાવી લીધી હતી। જે બાબતની વર્કરને જાણ થતાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી। આમ ઠગબાજોએ કુલ 8 લોકોના નામે 6.94 લાખની લોન કરાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે 2 લોકો સામે ફરિયાદ નોંધી છે। કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે। તો મને પૈસાની થોડી તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ હું એક જગ્યાએ તને પૈસા અપાવું। એટલે એ ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોનવાલે ત્યાં આગળ ઊભો રાખ્યો। પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ સમીરભાઈ એમણે ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળાએ ફોટો પાડી લીધો। પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને 20,000 રૂપિયા આલ્યા। લોન કેટલાની પડી તમારી? અને લોન 46,500ની છે। મોબાઈલની લોન કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન આપી માત્ર 10 કે 20,000 રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાઉ કરી જતા। જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન 20,000ની પૂરી કર્યા બાદ પણ તેઓની લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હપ્તો કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે 9 જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી। જે અરજીની તપાસ કરી અને રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ આવ્યા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે। ત્યારે બોલગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલ ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। તો વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલ ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે। સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે। ઓલપાડના માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ છે। સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરીને ફેક્ટરીમાંથી વિવિધ મશીનરી ઘીનો જથ્થો પતરાના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહત્વનું છે કે અગાઉ પણ માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે। તો ઓલપાડના માસમા ગામનો આ સમગ્ર મામલો કે જ્યાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા છે અને 2 ઠગ દબોચાયા છે। ત્યારે અન્ય 4 ભેજાબાજો ગિરફ્તથી દૂર છે। સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ કરવામાં આવી હતી અને નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ પાડવામાં આવી હતી। ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા। નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી હતી। તો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। 2 લાખ રોકડા આપવામાં આવ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગોને દબોચી લીધા છે। જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે। મોરબી જિલ્લામાં સામૂહિક ગૌ હત્યાકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। માળિયા મિયાણાના પિતા પુત્રએ ગૌ હત્યા કરી હતી અને હળવદના 2 માલધારીઓની 45 ગાયોની હત્યા કરી હતી। મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસને સતત 2 દિવસ રજૂઆત બાદ ફરિયાદ નોંધાઈ છે। એમએલએ કાંતિ અમૃતિયાએ રેન્જ આઈજીને ફોન કરી તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે જણાવ્યું હતું। જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તો હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીઓનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે। તો હળવદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં ગૌ હત્યાનો
મામલો સામે આવ્યો છે, જે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. તો હળવદમાં સામૂહિક ગૌ હત્યા મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. તો મુસ્તાક લથાણી અને અમીન લથાણી સામે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.